નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે અને મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે જો તમારી પાસે રેશન કાર્ડ નથી તો તમને રેશન કાર્ડ વિના પણ મળશે રાશન। માત્ર ને માત્ર તમારે કરવાનું છે માત્ર આ એક કામ। તો સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં જોઈએ તો વિડીયોને અંત સુધી જોજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। મિત્રો જો તમે રેશન કાર્ડ વિના અનાજ ખરીદવા માંગતા હો તો મિત્રો તમારે આ પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે। મિત્રો આની અંદર તમારે વધારે કંઈ કરવાની જરૂર નથી, ફક્ત ને ફક્ત એક એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની છે અને તેના ઉપર લોગિન કરવાનું રહેશે અને ત્યારબાદ તમારી પાસે રેશન કાર્ડ નહીં હોય તો પણ તમને ઓનલાઈન રેશન કાર્ડ બતાવીને તમે રેશન મેળવી શકો છો। મિત્રો ઘણીવાર એવું બને છે કે વ્યક્તિ રેશન કાર્ડ રાખવાનું ભૂલી જાય છે અને રાશનની લાંબી લાઈન છોડીને ઘરેથી રેશન કાર્ડ લેવા માટે જવું પડે છે। તે કામ બધું થોડું મુશ્કેલ લાગે છે। આવી સ્થિતિમાં રેશન કાર્ડ વગર તમારે રેશન કઈ રીતના મળે અને સરળતાથી કઈ રીતના તમે બધું કરી શકો એના માટે મિત્રો તમારે ફક્ત મેરા રાશન 2.0 એક એપ્લિકેશન આવે એ તમારે ઇન્સ્ટોલ કરવાની રહેશે અને તમારું કામ સમજો થઈ ગયું। મિત્રો સૌપ્રથમ તમારે સ્માર્ટફોનની અંદર મેરા રાશન 2.0 એપ્લિકેશન તમારે ઇન્સ્ટોલ કરવાની છે, જે તમને ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી અને એપલ એપ સ્ટોર ઉપર બંને ઉપરથી મળી જશે। તમારા ફોનમાં આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા પછી તમારે ઓપન કરવાની છે। ત્યારબાદ તમારે તમારો આધાર કાર્ડ નંબર નાખવાનો છે। આધાર કાર્ડ નંબર દાખલ કર્યા પછી એક ઓટીપી સાથે તમારે લોગિન કરવાનું છે અને ઓટીપી વડે લોગિન કર્યા બાદ તમારું રેશન કાર્ડ તમારી સામે આવી જશે અને મિત્રો તમે ફિઝિકલ રેશન કાર્ડ વગર આ રેશન કાર્ડ બતાવીને તમે રાશન લઈ શકો છો। મિત્રો આ રેશન કાર્ડ બનાવવાની પ્રક્રિયાની વાત કરીએ તો રાશન કાર્ડ માટે ઓનલાઈન અરજી કરવા માટે તમે જે રાજ્યમાં રહો છો તેના સરકારી પોર્ટલ ઉપર તમારે જવાનું છે। હાલમાં મિત્રો એક લિંક આપેલી છે nfsa.up.gov.in/food/citizen/default ASPX। અહીં તમે રેશન કાર્ડ બનાવવાનો વિકલ્પ મળશે, તેના ઉપર તમારે ક્લિક કરીને તમારું રેશન કાર્ડ, તમારું નામ, સરનામું વગેરે વિગતો તમારે ભરવાની રહેશે। ત્યારબાદ મિત્રો આની અંદર તમારે બધા ડોક્યુમેન્ટ છે અપલોડ કરવાના રહેશે, જેમાં આધાર કાર્ડ, મતદાર આઈડી, વીજળી બિલનો સમાવેશ થાય છે। અરજ ફી ચૂકવવી પડશે। આ ચાર્જ દરેક રાજ્યમાં બદલાઈ શકે છે અને આ કર્યા પછી આખું ફોર્મ ધ્યાનથી તમારે વાંચવાનું છે અને સબમિટ કરવાનું છે। આ અરજી સબમિટ કર્યા પછી તમારી પાત્રતાની સમીક્ષા કરવામાં આવશે। જો તમે પાત્ર છો તો તમારું રેશન કાર્ડ થોડા દિવસમાં બની જશે। મિત્રો હું તમને વાત કરું તો રેશન કાર્ડ માટે તમારે ભારતના નાગરિક હોવું જરૂરી છે અને તમારી ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ। પરિવારમાં કોઈ સભ્યને સરકારી નોકરી ન હોવી જોઈએ અને પરિવારના કોઈ પણ સભ્યનો પગાર 5 લાખ રૂપિયાથી વધુ ન હોવો જોઈએ। આ સિવાય તમારા ઘરમાં 4 વ્હીલર ન હોવું જોઈએ। પરિવારના કોઈ પણ સભ્યનો માસિક પગાર 10,000 રૂપિયાથી વધુ ન હોવો જોઈએ અને કુટુંબ સામાજિક અને આર્થિક દૃષ્ટિકોણથી નબળું હોવું જોઈએ। આ સ્કીમ ફક્ત ઉત્તર પ્રદેશ માટે જ અમલમાં છે, પરંતુ ગુજરાતમાં પણ ભવિષ્યમાં આવી શકે છે। આ યોજના તો એ પહેલાં રેશન કાર્ડનું ઓનલાઈન રજિસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ। તો મિત્રો સરકાર દ્વારા હાલમાં આ યોજના છે ફક્ત ઉત્તર પ્રદેશમાં ચાલુ કરવામાં આવી છે, પણ ટૂંક સમયની અંદર ધીરે ધીરે બધા રાજ્યની અંદર આ પ્રકારની યોજના પણ ચાલુ થઈ જશે, જેથી કરીને તમારે મિત્રો ફિઝિકલ રેશન કાર્ડ તમારી પાસે નહીં હોય તો પણ તમે મોબાઈલની અંદર આ એપ્લિકેશન દ્વારા રેશન કાર્ડ બતાવીને તમને રેશન મળી શકે છે। તો મિત્રો તમને સરકારની આ યોજના કેવી લાગી કોમેન્ટ કરીને જણાવી દેજો અને તમારું શું મંતવ્ય છે કે ગુજરાતમાં અને બીજા રાજ્યની અંદર પણ ફટાફટ આ યોજના લાગુ થવી જોઈએ કે નહીં, કોમેન્ટ કરીને જણાવી દેજો અને આવા જ નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને પણ તમે સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।